હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? બધા મજામાં છો અને સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. તો મિત્રો, આપણે નીકળી ગયા છે ચાંદગઢ જવા માટે, ખોડિયાર માતાના મંદિરે. તો થોડી વેજલપુરના અંદર આવી ગયા છે. ફાટક બંધ છે એટલે ઊભા છે. કાયમ કયું છે તો ખબર નહીં, પણ બાકી એવડે ઊભા છે એ ઘડી. તો ચલો મળીને હવે ચાંદગઢ જઈને ભલે આગળ બ્રેક લેવાનું રહેશે આપણે. તો મિત્રો પહોંચી ગયા 70-80 કિલોમીટર કાપીને આપણા વડોદરાથી. 70-80 કિલોમીટર કાપીને પહોંચી ગયા છે ચાંદગઢ. વિવેકાનંદ મંદિરમાં સાચે મેન ગેટ. ફાઇનલી મંદિરે પહોંચી ગયા છે આપણે. બતાવો. તો મિત્રો અહીંથી હવે આપણે પાછા રિટર્ન થવાનું છે. કવર કરી લીધું છે ચાંદનગઢ. આપણે ભારત તરફ જઈશું. સોરી પર તો ચાંદનગઢ મંદિર અંદર છે, ખોડિયારમાં વિરાજમાન છે આપણા. તે ઉપર પણ છે, બતાવો પકડ. ચલો ઉપર છે, પથ્થરના ઉપર છેક ડુંગર પથ્થર પર છે ધજા છે માતાજીની. ઉપર દેખીએ આ બે પથ્થર વચ્ચે રહીને જવાનું છે અંદર આપણે. ચાલે એક ઓછામાં ઓછું પેલો વીરસિંહ. યસ, જો આ પથ્થર આટલા અટકી જાય છે માથા પર. આપા આટલા પથ્થર ઉપર નકરા પથ્થર જ છે. તમારા નથી આટલો પથ્થર છે. દેખાતું જશે તમને. પથ્થરો વચ્ચે વચ્ચે એકદમ પથ્થર વચ્ચે વચ્ચે. નીચેથી આવો એટલે ઉપર છે પંચાયત. એ ગુફા છે તો સાત કરવાનું પડ્યું. ગુફા છે, ગુફાની અંદર એ કરવાનું. બાકી જો ભાઈ બેસે જગ્યા છે અંદર. ગુફાની અંદર નહીં કરવાનું પડે. જો આપા મેન ગેટ છે, અંદર ત્યાં મંદિર છે. આપાની સાઈડ જશો એટલે સૌથી પહેલા તો આ ગુફાની અંદર જશો એટલે મંદિર છે. વચ્ચે વચ્ચે. હા, હવે ઉપર કઈ પણ ધજા છે ઉપરની સાઈડ. તો ચલો ઉપર પણ જોઈએ. આપા સામે બતાડો તમને. મોટા મોટા પથ્થર છે. તો મિત્રો ધજા તો ના દેખાય. ધજા છે પણ કે પાછ જવાનો રસ્તો છે ખબર નહીં. પણ મોટા મોટા પથ્થર દેખાય ખાલી, ધજા તો ના દેખાય. જો ચાંદનગઢ ખોડિયાર માતાનું મંદિર છેક 80 કિલોમીટર રસ્તો કાપીને ઓફિશિયલ જોવા માટે. ચલો જઈએ અંદર નીચે.
તો અહીંથી આપણે ફાઇનલી હવે આપણે ઘર પડી જઈશું કેમ કે અહીંથી આખું કવર કરી લીધું છે ચાંદનગર બધું. તો હવે આપણે ઘર બાજુ નીકળીએ અહીંથી. આગળ જઈને બ્રેક લેવી પડશે કેમ કે ભૂખ જોરદાર લાગી છે. ચલો નીકળીએ હવે. ચલો જય માતાજી, જય ખોડિયારમાં. નજીક તો આપણે જોઈ લીધું, નજીક ગયો છે પણ આપણે દૂરથી પણ જોઈ લઈએ. દેખો બહુ આ રીતનું કંઈક છે ચાંદનગઢ. પાર્કિંગ છે. હા ચલો હવે નીકળીએ, ઘર બાજુ જઈશું હવે.